सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दात् अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। वसने कृष्ण पान पर एतेषां पुत्रादीनां अनात्मत्वम् उच्यते। एतैः अतिप्राकृतादिवादिभिः उक्तेषु श्रुतियुक्त्यनुभव आभासेषु पूर्वपूर्वोक्त श्रुतियुक्त्यनुभव आभासानां उत्तरोत्तर श्रुतियुक्त्यनुभव आभासैः आत्मत्ववाददर्शनात् पुत्रादीनाम् अनात्मत्वं स्पष्टम् एव। किञ्च प्रत्यग अस्थूलः अचक्षुः अप्राणः अमनः अकर्ता चैतन्यं चिन्मात्रं सत् इत्यादि प्रबलश्रुतिविरोधात् अस्य पुत्रादिशून्यपर्यन्तस्य जडस्य चैतन्यभास्यत्वेन घटादिवत् अनित्यत्वात् अहं ब्रह्मेति विद्वत् अनुभवप्राबल्याच्च तत्तश्रुतियुक्ति अनुभव आभासानां बाधितत्वात् अपि पुत्रादि शून्यपर्यन्तम् अखिलम् अनात्मा एव। तो पुत्रादि नाम
અનાત્મત્વમ પુત્રથી માંડીને શૂન્ય સુધી વાદીઓએ જે આત્મા વિશે પોતાનું પ્રતિપાદન કર્યું, જેના સમર્થનમાં એમણે શ્રુતિના વાક્યો ઉદ્ધૃત કર્યા. એમણે પ્રત્યેક કિસ્સામાં યુક્તિ પણ આપી અને અનુભવ પણ દર્શાવ્યો. ચાલો એમ કરીને પ્રત્યેક પછીનો જે વાદી છે એને પોતાના પૂર્વના વાદીના શ્રુતિ યુક્તિ અનુભવનું ખંડન કર્યું. એમ કરીને દરેક જણે પોતાની આગળનું અનાત્મત્વ સિદ્ધ કર્યું, એની પાછળના વડે અનાત્મત્વ સિદ્ધ કર્યું. એમ કરીને એક તો એક અનાપુત્રાદિના અનાત્મત્વ સ્પષ્ટમેવ. પુત્રથી મળીને શૂન્ય સુધીના બધા અનાત્મા છે એ સ્પષ્ટ થઈ ગયું. કિંચ વળી પાછું બીજું કારણ બતાવે છે કે હવે પ્રબળ શ્રુતિ, પેલા શ્રુતિ એટલે હવે જે શ્રુતિનું ખંડન થાય, યુક્તિનું ખંડન થાય, અનુભવનું ખંડન થાય, એ ખરેખર શ્રુતિ મુખ્ય અર્થમાં નહીં હોવી જોઈએ. એટલે કે શ્રુતિનો આભાસ છે. આભાસ એટલે કે ઉપનિષદના કે વેદના તે વાક્યનું તાત્પર્ય સ્વાર્થમાં નથી. એટલે કે એમનો આપણે અક્ષરશ અર્થ લેવાનો નથી. બધા વાક્યો બીજું કશું કહેવા માટે છે. જેમ કે એમ કહેવામાં આવે કે આદિત્ય યુપ, યજ્ઞ અર્થ હતો જ્યોતિષોમ વગેરે. એક થાંભલો હોય, પશુને બાંધવામાં આવતો હોય, એનું એ લોકો સ્તુતિ કરે અને ઘી લગાડે આસપાસ. એટલે અગ્નિની પેલી જ્વાળામાં એકદમ દેદીપ્યમાન થઈ જાય. યુપ છે એ તો આદિત્ય છે. એટલે કે આપણે એને સૂર્ય તરીકે લેવાના નહીં. આ વાક્યનું આપણે અક્ષરશ અર્થ નહીં લેવાનો. એમ કે બસ આ યુપની પ્રશંસા છે. તમે રામાયણ વગેરે વાંચો તુલસીદાસજીનું, તો રામચંદ્ર ભગવાનની એની સૈન્યમાં જે વાનરો અને રીંછો હતા એની સંખ્યા તમે ઉમેરો, કરોડો અરબ કેટલી બધી કઈ કે ખરા પદમાં કઈ ક્યાં માય ક્યાંય પ્રશ્ન થાય આપણને. રામચંદ્રજીના જયારે વિવાહ થયા સીતાજીના, ત્યારે જનક રાજાએ કે કેટલા કરોડ કરોડ ગાયો બ્રાહ્મણને કદાચ હોય તો પણ ક્યાંથી પેલો ક્યાં રહી જાય, ક્યાં મૂકે. દરેકને પાછા સોના, દરેકને સોનાથી મળેલી આખી દુનિયાનું સોનું પૂરતું ન થાય. એટલે આવા બધા વર્ણનો જે હોય છે એ આપણે અક્ષરશ લેવાના ના હોય. એટલે અતિશયોક્તિ છે, અર્થવાદ છે કે ખૂબ પ્રચુર ધન આપ્યું, ખૂબ ઉદારતા બતાવે છે. નહીં, ઉદારતાનું પ્રદર્શન કરવા માટે, આનંદનું પ્રદર્શન કરવા માટે આ પ્રકારે વર્ણન કરવામાં આવે. એટલે પછી એનો અક્ષરશ કે વાચ્યાર્થ લઈને પછી ઝઘડો કરવો હોય બરોબર નથી. તમારે શાસ્ત્રો આમ કહે, તમારા શાસ્ત્રો પેલું કહે છે. આવું કોઈ વાક્ય લે વચ્ચેથી અને પછી કહે જો તમારા શાસ્ત્રો આવું કહે છે. કોઈ વાક્ય શેને માટે છે? એનું તાત્પર્ય શું છે? સ્વાર્થમાં તાત્પર્ય નથી અર્થ થયો કે એનો જે અક્ષરશ કે શબ્દશ અર્થ થતો હોય એ લેવાનો ના હોય, પરંતુ શા માટે કહેવાનું આવ્યું છે એ પ્રકારથી લેવાનો હોય. આમ જયારે જયારે આપણને વિધિ એટલે કશું કરવાનો આદેશ કરવાનો હોય ત્યારે જે કરવાનો હોય એની પ્રશંસા કરે, એની વિરુદ્ધની નિંદા કરે. જો સ્કૂલમાં નહીં જવું તો પેલું ગાડું ખેંચવું પડશે, તારે લારી ખેંચવી પડશે. એટલે એ પ્રકારે સ્કૂલે નહીં જવાની નિંદા. સ્કૂલમાં જઈશો તારા કાકા જો કેવી ગાડી છે એમની પાસે, કેવો બંગલો છે, એમ એની પ્રશંસા. એટલે અનેક ગાડી એ સ્કૂલમાં જઈને એન્જિનિયર થશે કે નહીં થાય, પણ તો આ પ્રકારે એને સ્કૂલમાં જવા પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારે કહેવામાં આવે. કૃષ્ણ ભગવાન કહે ને માગે છે દૂધ પીશ ને તારી પેલી લટ આટલી લાંબી થશે, કાળા વાળા થશે. દૂધ પીવા માટે પ્રોત્સાહિત કરવા કે આટલી લાંબી થાય ને એ તો દૂધ પીવા માટે પ્રોત્સાહિત કરવા માટે.
આમ આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ આપણે આ રીતે શબ્દ અને વાક્યોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણે સમજતા હોઈએ છીએ કે કયા અર્થમાં આ વાક્યનો પ્રયોગ થયો. પછી આપણે એને પકડીને કે આવું કેમ કહ્યું, જાણીએ છીએ કે આ હેતુથી કહ્યું છે. તેવી રીતે આપણા શાસ્ત્રો છે ને એ પણ એક સંપ્રદાય છે, જીવંત સંપ્રદાય છે. એટલે ગુરુઓએ શિષ્યોને કરેલો ઉપદેશ છે, અને ઉપદેશનું પ્રયોજન શું છે? કેવી રીતે શિષ્યને જ્ઞાન જન્મે. શિષ્યમાં આત્માનો ઉપદેશ થઈ રહ્યો હતો, શિષ્યમાં કેવી રીતે આત્માનું યથાર્થ જ્ઞાન જન્મે એનું પ્રયોજન છે. એ પ્રયોજન છે. એ માટે જે અનેક વસ્તુ કહેવામાં આવે એ બધાનું પ્રયોજન શું છે? એને આત્મજ્ઞાન કેમ કરાવવું. એટલે વ્યક્તિગત જે કહેવામાં આવ્યું હોય એ વસ્તુનું પ્રયોજન છેલ્લે જોવાનું હોય. તેથી બધા વાક્યોને આપણે શબ્દશઃ લેવાના ના હોય. એને કહેવાય અર્થવાદ કે સ્વાર્થમાં પ્રામાણ્ય અર્થ, એટલે કે એમનો અક્ષરશ અર્થ ન લેવાનો હોય, પણ પરાર્થમાં આત્માના જ્ઞાનમાં તાત્પર્ય. તો આ બધા વાક્યો જે કહેલા કે આત્મા વય પુત્ર નામાસે આથી મળીને ખાસ કરીને સવા એશ પુરુષ અંદર સમય જે તૈત્રીય ઉપનિષદ વાક્યો કહેવામાં આવ્યા, અંદર સમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય. એ તો મુંજા ઈશિકા ન્યાયના વાત. મુંજમાંથી મુંજ ઘાસમાંથી જેવી રીતે એનો કોમળ ગર્ભ આપણે કાઢવો હોય તો બહારના પડને કેવી કાળજીપૂર્વક આપણે દૂર કરવા પડતા હોય, અને અંદરનો પેલો જે સૂક્ષ્મ અને કોમળ એનો ગર્ભ છે એને જો મેળવી શકીએ તો આત્મા અત્યંત સૂક્ષ્મ છે. અને તેથી જાણે કે બહારના પડ ના હોય, અન્નમય પ્રાણમય વગેરે, એ પડની અંદર જાણે કે ના ઢંકાઈ ગયા હોય, એક એક પડ દૂર કરવાના છે. એટલે એનો ટૂંકમાં અન્નમય પ્રાણમય મનોમય બધાને જાણે કે પેલા ઘાસના પડ જેવા અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવે છે. એક પછી એક દૂર કરતા કરતા બ્રહ્મ પુચ્છન પ્રતિષ્ઠા, આત્મા બ્રહ્મ છે એને આપણે પામી શકીએ. એ બધા વાક્યોનું પ્રયોજન શું છે? કેવી રીતે શિષ્યને આત્મા બ્રહ્મ છે જ્ઞાન પ્રાપ્ત કરાવો. અત્યારે એ પુત્રને એવી સ્થૂળ વસ્તુને આત્મા માની રહ્યો હોય, ત્યાંથી માંડીને બ્રહ્મ જે સૂક્ષ્માદિ સૂક્ષ્મ છે એ આત્મા છે એવું જ્ઞાન કેમ જન્માવવું, એ માટે આ પ્રકારની પદ્ધતિનો આશય લેવામાં આવે. અને તેથી કોઈ વાક્યને આપણે સ્વતંત્ર લઈ ના શકીએ. એનું અંતિમ પ્રયોજન છે આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન કરાવવાનું. એ પ્રયોજન આ બધા વાક્યો સિદ્ધ કરે છે. એટલે એમનો શબ્દશઃ અર્થ આ લોકો લે છે. એટલે એને શ્રુતિ આભાસ કહેવાય. તો વાક્ય ખોટું છે ને નહીં, પણ તમે માનો છો એને કરતા એનું પ્રયોજન બીજું છે. એ વાક્યનું પ્રયોજન માત્ર શબ્દશઃ અર્થ મેં આપવાનું નથી, પરંતુ આ શિષ્યને આત્માનું જ્ઞાન છે ત્યાં દોરી જવાનું છે. તમે જે અર્થ કરો છો એને આભાસ કહેવામાં આવ્યો. શ્રુતિ આભાસ, યુક્તિ આભાસ. હું સ્થૂળ છું, કૃષ છું, પણ એ તો બીજા બધા એના અનુભવ. યુક્તિનો આભાસ, અનુભવનો આભાસ, બધા આભાસ જ છે. યુક્તિ, મને જેમ જેટલો દેહ પ્રિય છે એવો પુત્ર પ્રિય છે, દેહ મને પ્રિય છે, પ્રાણ મને પ્રિય છે, ઇન્દ્રિયો ચેતન છે, વગેરે વગેરે. આ બધી યુક્તિઓ રજૂ કરવામાં આવે. ઇન્દ્રિયો ચેતનતા ત્યાં આગળ જે કહેવામાં આવે તે ઇન્દ્રિયો ચેતન છે એ માટે નહીં, પરંતુ માત્ર એ પણ અર્થવાદ. કથા કહેવામાં, કથા કહે ને ઉપનિષદ, તો કથા બધી વસ્તુ કઈ એકદમ તમારે શબ્દશઃ ના લેવાની હોય, એનું પ્રયોજન જોવાનું, તાત્પર્ય જોવાનું. તે બધી યુક્તિઓનું પણ કોઈ તમે આપો છો એનું તાત્પર્ય તમે કહો છો એ પ્રમાણે નથી, કે અનુભવનું તાત્પર્ય પણ એ પ્રકારના છે. એટલે શ્રુતિ આભાસ, યુક્તિ આભાસ અને અનુભવ આભાસ. દરેક વાદીએ શ્રુતિ, યુક્તિ અને અનુભવ રજૂ કર્યા, એ બધા આભાસ છે. એટલા માટે
પછીની શ્રુતિ યુક્તિના અનુભવથી બાધિત હશે, ખંડિત થઈ ગયા. હવે અમે તમને સાચી શ્રુતિ યુક્તિનો અનુભવ આપીશું. અને પ્રબળ શ્રુતિ, પ્રબળ યુક્તિ, પ્રબળ અનુભવ. તો આ શ્રુતિ યુક્તિ અનુભવના આધારે તમારે આત્મતત્વ વિશે નિર્ણય કરવો જોઈએ, જે ઉપનિષદનું તાત્પર્ય છે. ઉપનિષદ આપણને આત્મા ઉપદેશ કરવા માંગે છે, એની પાછળ એનું તાત્પર્ય પ્રકટ વ્યક્ત કરનાર શ્રુતિ યુક્તિ અનુભવ. સ્વાર્થે તાત્પર્ય જેનો આપણે શબ્દશ અર્થ લઈ શકીએ. તમે જે શ્રુતિ યુક્તિ અનુભવ કયા એ શબ્દશ લેવાય, અમે જે કહીશું એ શબ્દશ લેવાય. સ્વાર્થે તાત્પર્ય છે. માટે પેલી શ્રુતિ વગેરે આભાસને ખંડન કરવા માટે આ પ્રબળ શ્રુતિ કહેવામાં આવે. એટલે કે પ્રત્યેક અસ્થૂલ તો આત્મા ભાઈ પુત્ર નામાસી, પુત્ર આત્મા ગણો એ તો પરાગ છે, અત્યંત બહાર છે. આત્મા કહેવાય છે પ્રત્યેક આત્મા છે, અંતરતમ છે, સર્વાત્મા છે. પુત્ર કે અંતરતમ નથી, સર્વાત્મા નથી. પુત્ર આત્મા હોવા માટે યોગ્ય નથી. આમ આત્મા હવે પુત્ર નામાસી એ તો કહેવામાં એનું પ્રયોજન બીજું હતું. પિતાએ એ જણાવવા માટે કે પુત્ર તારું જ સ્વરૂપ છે, મારે તારે જેવી દરકાર કરવી જોઈએ વગેરે વગેરે. તું જ છે એ આત્મા છે એવું કહેવાનું તાત્પર્ય નથી. એ પરાગ છે, બાહ્ય છે, આત્મા પ્રત્યક્ષ છે, સર્વાત્મા છે. પછી આગળ કહ્યું, જો હવે આગળ શરીર પેલું 220 પાના પર છે ને કોષ્ટક ચિત્ર, એનું બીજું શરીર 4 વાક્યું કે સ એષ પુરુષ અંદર સમય. તો શરીર આત્મા છે એના સમર્થનમાં એમણે તૈત્તિરીય ઉપનિષદ આ વાક્ય કહ્યું. જો તમારું તૈત્તિરીય ઉપનિષદ કહે છે કે અન્ન રસનો વિકાર આ સ્થૂળ શરીર એ આત્મા છે, તો એટલે કહે છે અસ્થૂલમ અનણુ. તો બૃહદારણ્યક ઉપનિષદ આત્મા કેવો છે? અસ્થૂલમ, સ્થૂળ નથી, અણુ નથી, લાંબો ટૂંકો નથી, લાંબો નથી. અંતેથી એ શરીર છે એનો નિષેધ કરવામાં આવ્યો. પછી ત્રીજા માણસે શું કહ્યું? ઇન્દ્રિયો આત્મા છે, ઇન્દ્રિયો ચેતન છે. એને માટે શું કહેવામાં આવી? એટલે અચક્ષુ શ્રોત્રમ તદ પાણીપાદમ. આત્મા કેવું છે? ચક્ષુ અને શ્રોત્ર રહિત છે. ચક્ષુ ને શ્રોત્ર આત્મા ન હોઈ શકે. આત્મા ચક્ષુ ને શ્રોત્ર રહિત છે. અપાણીપાદમ એ હાથ અને પગ વગરનો છે. ચક્ષુ શ્રોત્ર હાથ પગ વગેરે ઇન્દ્રિયો આત્મા ન હોઈ શકે. શ્રુતિ જેનો બાદ કરે છે એ પેલો કે પ્રાણ આત્મા છે. અપ્રાણો અમના શુભ્ર મુંડકોપનિષદ કે આત્મા કહે છે અપ્રાણ, પ્રાણ રહિત છે. પ્રાણની આત્મામાં ગતિ નથી, પ્રાણના આત્માને સ્પર્શ નથી. અમના અરે આત્મા તો મનથી પણ પર છે, મનનું પણ આત્મામાં ગતિ તો નથી, આત્માનો સ્પર્શ સુદ્ધા નથી. ટૂંકમાં આત્માને કોઈ શરીર જોઈતું નથી, એને કોઈ પ્રાણ જોઈતો નથી, એને કોઈ મન જોઈતું નથી. આવું ક્યારે જોઈએ? જયારે તમે સ્વયં ચેતન ના હો ત્યારે પ્રાણ ચેતનતા શરીરને આપે, મન પ્રાણને ચેતનતા આપે. પણ આત્મા સ્વયં પ્રકાશ છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. મારે એને કોઈ રહેઠાણ ના જોઈએ, એ બધાનું રહેઠાણ છે. શરીર ના જોઈએ. શરીર કોને જોઈએ? જેને રહેઠાણની આવશ્યકતા છે. તે સૂક્ષ્મ શરીરને આ સ્થૂળ શરીર જોઈએ રહેઠાણ માટે. પણ આત્મા સર્વવ્યાપક છે, એ સર્વનું રહેઠાણ છે, એને શરીર ના જોઈએ. એમ કે આત્મા ઇન્દ્રિયોથી રહિત થયો કે આત્માને ઇન્દ્રિયો જરૂર નથી. ઇન્દ્રિયો તો આ બધા જળ પદાર્થો છે એને પ્રકાશિત કરવા મળે છે, કારણ કે એ બધા પ્રકાશિત નથી. આત્મા ચૈતન્ય સ્વયં પ્રકાશ છે.
મળે એની ઇન્દ્રિય પ્રકાશની જરૂર નથી, મનના પ્રકાશની જરૂર નથી, પ્રાણની શક્તિની જરૂર નથી. અપ્રાણ અમના. પછી આગળ કોણ શું કહ્યું? બુદ્ધિ અન્યોંતરાત્મા વિજ્ઞાનમય. એમાં આવી જ ગયો અપ્રાણો શવના શુભ્ર. બરોબર. એ કઈ અકર્તા. આત્મા કેવો છે? અકર્તા છે. અનંતશ્ચાત્મા વિશ્વરૂપો હ્યકર્તા. શું કહેવામાં? શ્વેતા શતરૂપની સંદ કહ્યું અનંતશ્ચાત્મા વિશ્વરૂપો હ્યકર્તા. આત્મા અનંત છે, વિશ્વરૂપ છે, સર્વરૂપ છે, અકર્તા છે. એટલે પેલો જે ચાર વાગે એમ કે બુદ્ધિ આત્મા છે, બુદ્ધિ કરતા છે, તો કે નહીં, આત્મા કરતા નથી. મારે બુદ્ધિ જેમાં કર્તૃત્વ છે એ આત્મા ન હોઈ શકે. અન્યોંતરાત્મા આનંદમય. પછી આગળ વધો મીમાંસા શું? અન્યોંતરાત્મા આનંદમય. ઇત્યસ્ય ચૈતન્યમ આનંદમય. એટલે એને કહ્યું અજ્ઞાન. અજ્ઞાન આત્મા નહીં, આત્મા ચૈતન્ય છે, જ્ઞાન સ્વરૂપ છે. કે છે નચાસ્તે વેત્તા મમ ચિત સદાહમ. નચાસ્તે વેત્તા મમ. કૈવલ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું ચિત સદાહમ. હું સદા ચિત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. પછી કહ્યું ચિન્ માત્રોહમ સદા શિવ. હું ચિન્ માત્ર છું, ચૈતન્ય માત્ર છું, સદા શિવ છું. હું જ્ઞાન સ્વરૂપ નથી, હું જ્ઞાન સ્વરૂપ છું. હું જડ નથી, હું ચેતન છું. આમ આનંદમય જ્ઞાન કરવામાં આવ્યો એ પેલી શ્રુતિથી બાધિત છે. બીજું શું કહે છે? શૂન્ય છે આત્મા, અસત છે. અસત એટલે એનું ન હોવા પણ શૂન્ય છે. તો નહીં, સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી. હે સૌમ્ય ઇદમ અગ્રે સત આસી. આ જગત તો એનું ઉત્પત્તિ પહેલા સત હતું. સત એટલે હોવું. હોવું એ આત્માનો સ્વભાવ છે, ન હોવું નહીં. આમ તો વેદાંત લોકો એમ કહે ધ્યાન જરા કરો કે હું નથી, કે આત્મા શૂન્ય છે એટલે ધ્યાન કરો. શું ધ્યાન કરો? હું નથી. ઘેર જઈને કરો છો તમે, પ્રયત્ન કરો. એવું ધ્યાન કરવા માટે ધ્યાન કરનાર તો જોઈએ ને. એટલે કોઈ દિવસ નથી એ વસ્તુનું આપણી બુદ્ધિ ગ્રહણ કરી શકે છે નહીં. બુદ્ધિ છે જ ગ્રહણ કરે. પણ સ્વામી, હું પૂછ્યું મારા માથા પર શિંગડા છે, તમે કહ્યું નથી. નથી ના, શિંગડા નથી. આમ શિંગડા પહેલા કલ્પના કરે અને પછી નથી એમ કે. શિંગડાનો અભાવ, પણ અભાવ પર શિંગડા ઉમેરે. એટલે બુદ્ધિ તમે કશું નથી એવી આપણે કલ્પના આવે એ કરી શકતા જ નથી. છે એવું આપણે જોઈ શકીએ. નર્યું નથી એ નથી એટલે શિંગડા નથી. પૈસા કશું કે નથી એ નથી જોડે કંઈક ઉમેરવું પડે તો આપણે વિચાર કરી કલ્પના કરી શકીએ. નર્યું નથી ની કલ્પના કરો. સમજે? નથી પણ ક્યારે પણ આપણી બુદ્ધિમાં આવી શકે છે નહીં. છે પણ જ આવે. સદૈવ સૌમ્ય એ ગ્રાસે. એ સૌમ્ય આ જગતનું સતમાં છે, અસ્તિત્વમાં છે. તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કહેતો. એ સત છે, જગતનું કારણ છે, જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ છે. સન્મૂલા સ્વમિમા પ્રજા સત આયતના સત પ્રતિષ્ઠા. સન્મૂલા હે સૌમ્ય. છાંદોગ્ય ઉપનિષદ કહ્યું
કોણ કોને કહે છે? ઉદ્દાલક ઋષિ. કોને કહે છે? શ્વેતકેતુ. શ્વેતકેતુ કોણ હતો? એમનો પુત્ર અને જોડે જોડે શિષ્ય. પોતાના પુત્ર શિષ્યને કહે છે સન્મૂલા સૌમ્ય માહ પ્રજા. હે સૌમ્ય, આ પ્રજા સન્મૂલા મૂળ સતમાં છે, અસતમાં નહીં. અસત કથમ અસત સજ્જાયત. અસતમાંથી કશું ન હોય એમાંથી કશું કેમ જન્મી શકે? કલ્પના ન થઈ શકે કે ભાઈ આ વૃક્ષના જન્મ પહેલા કશું નહોતું, એમાંથી આ વૃક્ષ જન્મ્યું. કોઈ વસ્તુ શૂન્યમાંથી જન્મી એવી કલ્પના થઈ ના શકે. એ સત કેવું છે? તત્ સત્યમ. એ સત તો ત્રણેય કાળમાં અબાધિત છે. હતું, છે અને હશે. માટે એ સત સત્ય છે. એ જગતનો આત્મા છે. અહિતદાત્મિદમ સર્વમ. આ સત સર્વનો આત્મા છે. તત્વમસી, તે તું છે. આ રીતે આ શૂન્યવાદનું પણ ખંડન કરવાનું. બરાબર? અસદ એવ ઇદમગ્ર આસીત, અસદ્વા ઇદમગ્ર આસીત. આ જગત એની ઉત્પત્તિ અસદ હતું એવું તૈત્રીયમાં કહ્યું છે. અસદ્વા એ વાક્ય ખરેખર કહેવા જેવું હતું. અસદ્વા ઇદમ અગ્ર આસીત, ઇદમ અગ્રે અસદ આસીત. કે છે કે આ જગત તો ઉત્પત્તિ પહેલા અસદ હતું. સદ એટલે હોવું, અસદ એટલે શું? તો જયારે એવો અક્ષર લગાડવામાં આવે નકારાત્મક, તેનો બહુ અર્થ થતા હોય. એક અભાવનો અર્થ થાય, પછી અન્ય એવો પણ અર્થ થાય. અસદ એટલે સતથી અન્ય એવો અર્થ થાય. અબ્રાહ્મણ કોઈને કહેવામાં, અબ્રાહ્મણ. અબ્રાહ્મણ એટલે જે બ્રાહ્મણ નથી, દેખાવ કહેવાનો બ્રાહ્મણ છે. કે આનો અર્થ નથી એવો ના થાય, એના કરતા બીજો એવો થાય. અકાલ, અકાળ મૃત્યુ થયું. અકાળ એટલે કાળનો અભાવ નહીં, ખોટા સમય થયું. આમ અનંત જાત જાતના અર્થ છે. તેમ અસત તો તૈત્રીય ઉપનિષદમાં એમ કહ્યું કે આ જગત એની ઉત્પત્તિ પહેલા અસત હતું. અસત શું હતું? કરવાનો સતથી અન્ય હતું, એટલે કે અવ્યક્ત હતું. એમાંથી પછી વ્યક્ત થયું. એ તમે જોયા કર્યા વગર એક અક્ષર લઈને એને વળગી જ પડો અને મંડી જ પડો. આખું ઉપનિષદ જોવાનું હોય, તૈત્રીય ઉપનિષદ. એમાં શું કહેવામાં એ જોવાનું હોય ને પછી આ દરેક વાક્યનો અર્થ કરવાનો હોય ને. દરેક વાક્ય વિદ્વાનો દરેક વાર જુદો અર્થ કરે અને કે જો આ ઉપનિષદ આવું કહે છે ને પેલું આમ કહે છે ને પેલું વાક્ય આમ કહે છે ને, એવું ના ચાલે. આપણે ઉપનિષદ શું છે? ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. તો ગુરુ હમણાં આવું કે 5 મિનિટ બીજું કે પછી પેલો તો બિચારો ગૂંચવાઈ જાય ને. એ કદાચ આધુનિક ગુરુઓ કરી શકે, એ તો આ તો પેલા છે, બધા ઋષિઓ છે, ઉપનિષદ ના ગુરુઓ છે. તેથી એ જે કહેતા હોય એમાં એક વાક્યતા હોય. એટલે બીજા બધા વાક્યોની સાથે આ વાક્યનો અર્થ કરવાનો હોય. અસદ્વા ઇદમગ્ર આસીત. અસતનો અર્થ શૂન્ય નહીં, ત્યાં અસતનો અર્થ અવ્યક્ત થાય. બે ઘણા સરસ વાક્ય છે. એ છે તે આત્મા સર્વાંતર અશરીરમ શરીરેશુ. બધા શરીરની અંદર આત્મા કયો છે? અશરીર છે. એ શરીર નથી, અશરીર આત્મા છે. બધા શરીરમાં અશરીર આત્મા છે. અશરીર એટલે શરીર રહિત ના. અનિત્યમાં નિત્ય છે, અચેતનમાં ચેતન છે. પ્રાણસ્ય પ્રાણમ. આત્મા પ્રાણ નથી. આત્મા શું? પ્રાણમય પ્રાણ છે. પ્રાણને પણ પ્રાણપણું પ્રદાન કરનાર. આ પ્રાણમાં પ્રાણપણું આવ્યું ક્યાંથી? સોનામાં સોનાપણું આવ્યું કે અગ્નિમાં અગ્નિપણું આવ્યું ક્યાંથી? અગ્નિને અગ્નિપણું પ્રદાન કરનાર કોઈ હોવું જોઈએ ને.
વાયુમાં વાયુ પણ ક્યાંથી આવ્યો? અગ્નિને વાયુમાં બહુ ઘમંડ થઈ ગયેલો. અમારો આ વિજય છે, અમારો વિજય છે. દેવતાઓનો દાનવો પર વિજય થયો એકવાર. બધા દેવતાઓ પોતાની બડાઈ હાંકવા માંડ્યા. અસ્માકમ એમ મહિમા, અમારો આ મહિમા છે. અસ્માકમ વિજય, અમારો આ વિજય છે. ભગવાન ચાલો આપણે એમને જરા પાઠ ભણાવવો જોઈએ, નહીતર આ લોકો છકી જશે ને તો પછી એમનું પતન થશે. હમણાં જીત થઈ, આ જીતમાં છકી જાઓ, એ જીત પતનનું કારણ બને પાછું. એ ત્યાં ભગવાન યક્ષરૂપે પ્રગટ થયા. દેવતાઓ જોઈને એકદમ ચકિત થઈ ગયા. કોણ છે? પ્રભાવિત થઈ ગયા. બધો વિવાદ બંધ થઈ ગયો, શાંત થઈ ગયા. આ કોણ છે? નથી જાણતો. આ કોણ છે? હું નથી જાણતો. એ જે સૌથી વધારે બળાઈ હાંકતા અગ્નિ દેવતા પાસે ગયા. દેવતાઓ કે અગ્નિ દેવતા, આપ તો સૌથી વધારે તેજસ્વી છો, આપ જરા જઈને જાણી આવશો કે આ કોણ છે? જરૂર જાણી આવીશ. આમ છાતી કાઢીને ગયા તો ત્યાં પહોંચ્યા પછી તો હિંમત જ ના છે અક્ષરે બોલવાની. શાંત જ થઈ ગયા. પછી યક્ષે એને પૂછ્યું, ભાઈ કોણ છે તું? ત્યારે થોડીક હિંમત આવી. અગ્નિ છું, જાત વેરા છું. ઓહો, એ શું શક્તિ છે? અરે આખી દુનિયાને બાળી નાખો. લે બે ઘાસનું તણક જાણે બાળજો. અગ્નિ તો કેટલો પ્રયત્ન કરવો, દાવા કેટલી બધી જાળો ને જાળો પ્રગટ થઈ ગઈ છે, એટલે ઘાસના તણકને બાળવા માંડે. તણખો બળ્યું જ નહીં. અગ્નિ શર્મિંદો થઈ ગયો, મોં નીચું થઈ ગયું. પાછા દેવતાઓને કહે કે હું તો જાણી ન શક્યો યક્ષ કોણ છે. વાયુ દેવતા પાસે આપ તો અમારા સૌથી વધારે શક્તિશાળી છો, જરા જેને જાણી આવો છો. જરૂર. એ હાલત થઈ વાયુ દેવતા. એક અક્ષર બોલી શક્યા નહીં. યક્ષ એમને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? હું વાયુ છું, મહાતરીશ્વા છું. શું શક્તિ છે? હું બધાને ઉડાડી મૂકું. એટલે એ જ પેલું ઘાસ ઉડાડ તો મને વંટોળ આવે ને બધું. કેટલો પ્રયત્ન કરે ભાઈ, ઘાસનું તણખું ઉડ્યું જ નહીં. ખબર પડી કે વાયુનું વાયુ પણ કોઈક બીજાને કારણે છે, અગ્નિ પણ બીજા કોઈને કારણે. પ્રાણસ છે પ્રાણ. वो तो चक्षु से चक्षु, वो तो श्रोत्र से श्रोत्रम, मनसो मनो यो विदु. આંખો જુએ છે ખરી, પણ કોને કારણે જુએ છે? કાન સાંભળે છે કોને કારણે? આ પ્રાણ તો શ્વાસ લે છે, શરીરને શક્તિ આવે કોને કારણે? આ બધીની શક્તિ પોતાની નથી. ભલે દાવો કરતા હોય કે હું શક્તિશાળી છું, એ તો તરત ખબર પડી જાય. એટલે કોઈની આ કોની શક્તિ છે? શક્તિ એમને આપવામાં આવેલી છે. જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યાં સુધી આ બધી શક્તિઓ હોય. ઈશ્વરનો અનુગ્રહ ખેંચી લેવામાં આવે ત્યારે બધું પોલમ પોલ બહાર પડી જાય. અગ્નિ અને વાયુના આ પ્રકારના અનુભવથી ખબર પડી. પ્રાણ છે પ્રાણ, હું તો ચક્ષુ છે ચક્ષુ. તો પરમાત્મા પ્રાણનો પર પ્રાણ છે, જેને કારણે પ્રાણ પ્રાણન ક્રિયા કરી શકે છે, જેને કારણે ચક્ષુ જોઈ શકે છે, જેને કારણે શ્રોત્ર સાંભળી શકે છે, જેને કારણે મન વિચારી શકે છે. મન નથી, મનને પણ મનપણું પ્રદાન કરનાર છે. એટલે મેં કહ્યું ને, યન મનસા ન મનુતે યન આહુર મનોમતમ. મન વડે જેનું મનન ના થઈ શકે, પણ જેને કારણે મન મનન કરે છે. ચક્ષુ વડે જે ના જોઈ શકે, જેને કારણે ચક્ષુ જુએ છે. એમ કરીને આ બધા કરતા આત્મા જોયો છે. બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવે. એ વાક્યો જુઓ ને તમે, એમાંથી કઈક બોતલો આ તમે શું લઈ આવ્યા કે આ ઇન્દ્રિયો આમ છે પેલું કર્યું? એ તો કથા બીજા કથા માટે કહેલી છે. એ તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. જેને પ્રાપ્ત કર્યા વગર મન સહિત વાણી પાછી ફરે છે, અર્થાત મન અને વાણીની પહોંચ નથી. તો મન એ વાણીને પહોંચ ના હોય તો મન વાણી કેવી રીતે આત્મા હોય છે? આત્મા મને પહોંચે જ નથી. આ પ્રકારે ઘણા બધા ઉપનિષદના વાક્યો બતાવે છે. આત્મા નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે, નિરાકાર છે. પોતે જ કહે છે
ગ્રંથકાર પોતે જ કહે છે ઇત્યાદિ પ્રબલ શ્રુતિ વિરોધાત. તમે વાદીઓએ જે બધી શ્રુતિ વાક્યો અહીંયા આગળ ઉદ્ધત કર્યા છે એ બધા વાક્યો આ પ્રબળ શ્રુતિથી કહેવાય બાધિત જ ને. એનો તો ભાઈ તમે કયા છે વાક્યો નથી, તમે કરો છો એવો નથી. બસ આ વાક્યો પર તમે આત્માના સ્વભાવ નિર્ણય કરો ને, આત્માના સ્વભાવનો નિર્ણય કરવાનો પેલા વાક્યો છે. તમે જે વાક્યો ઉદ્ધત કર્યા એ આત્માના સ્વભાવનો નિર્ણય કરવા માટે, એ બીજા કશા માટે છે. વાક્યો નકામા નથી, ખોટા નથી, અપ્રમાણ નથી, પરંતુ તમે કરો છો એ પ્રકારનો અર્થ એમનો નથી. એ કોઈ બીજા પ્રયોજન, બીજા હેતુથી ત્યાં પ્રયોજાય છે. ન કરોતિ ન લિપ્યતે, ભગવદ્ ગીતા. કરતો પણ નથી, લીપાયમાન પણ થતો નથી. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય, સાક્ષી છે, ચૈતન્ય સ્વરૂપ છે, અદ્વિતીય છે, નિર્ગુણ છે. સંતમેનમ તતો વિદુઃ, એ તૈત્રીય ઉપનિષદ સ્પષ્ટ કહ્યું કે જે આત્મા નથી એવું કે પોતે નથી સમાન થઈ જાય. આત્મા છે એમ કે એ એનું હોવું સાર્થક છે. આમ કરીને શ્રુતિ આભાસ સ્પષ્ટ કર્યો. અને એ શ્રુતિ આભાસ કેવી રીતે પ્રબળ શ્રુતિથી બાધિત છે, એટલે કે ટૂંકમાં પ્રબળ શ્રુતિ એમ કહે છે કે પેલી શ્રુતિના વાક્યનો તમે કહો છો, તમે માનો છો એવા અર્થમાં એ વાક્યનો પ્રયોગ થયો નથી. કહ્યું તે પ્રમાણે કે તૈત્રીય ઉપનિષદ વાક્યનો પ્રયોગ તો આત્માનું જ્ઞાન, બ્રહ્મનું, આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન કરવા માટે છે. અને બીજું પણ એ સિવાય પણ પેલો કયો ને મુંજમાંથી ઈશિકા દેવી, એના માટે છે. હવે પેલા લોકો યુક્તિઓ બધી રજૂ કરેલી ને, એટલે આપણે પ્રબળ યુક્તિ રજૂ કરવી પડે ને. એટલે કયું પુત્રાદિ શૂન્ય પર્યંતસ્ય જડસ્ય ચૈતન્ય ભાષ્યત્વેન ઘટાદિવત અનિત્યત્વાદ અસ્ય. હા, વિરોધાત આવ્યું ને, પ્રબલ શ્રુતિ વિરોધાત કોમા અસ્ય પુત્રાદિ શૂન્ય પર્યંતસ્ય જડસ્ય ચૈતન્ય ભાષ્યત્વેન ઘટાદિવત અનિત્યત્વાદ. બીજો કોમા. આ સંસ્કૃતમાં બધું કોમા આવે ને, લાઈન લાખું આખું વાક્ય લખી નાખે, ખબર ના પડે ક્યાં શરૂ થયું ક્યાં અટક્યું. પણ બીજો કોમા. પહેલું પ્રબળ શ્રુતિ દર્શાવી, બીજામાં પ્રબળ યુક્તિ દર્શાવે છે. ચૈતન્ય ભાષ્યત્વેન પુત્રાદિ શૂન્ય પર્યંતમ ન નિત્ય જડત્વાદ ઘટાદિવત. તો વેદાંતની આ યુક્તિ છે. શું યુક્તિ છે? યદ દૃશ્યમ તદ જડમ. યદ દૃશ્યમ અર્થાત જે કોઈ દર્શનનો વિષય છે, જો કોઈ આપણા જ્ઞાનનો વિષય છે, જો કોઈ આપણા અનુભવનો વિષય છે, જેને જોઈ શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ, સ્પર્શી શકીએ, સ્વાદ લઈ શકીએ, અરે જેનું મનથી વિચારી શકીએ, જેને બુદ્ધિ સમજી શકે, આ બધી વસ્તુ કહેવાય દ્રશ્ય કહેવાય. ઇન્દ્રિયના વિષયો હોય, શબ્દ સ્પર્શ વગેરે જગતના પદાર્થો. મનના વિષયો કયા? લાગણીઓ મનના વિષયો છે. સમજ બુદ્ધિ વિચારો બુદ્ધિના વિષયો છે. સ્મૃતિ ચિત્તના વિષય છે. અહંકરણ અહંકારના વિષય છે. વિષય છે, દૃશ્ય છે. યદ દૃશ્યમ તદ જડમ. દૃશ્ય છે એ જડ છે. ઘટાદિવત, જેમ કે ઘડો. તો ઘડો શું છે? દૃશ્ય છે. એટલે કે મારા દર્શનનો વિષય છે. કઈ રીતે? હું જોઉં છું,
સાંભળું છું, સ્પર્શું છું, સૂંઘું છું. ઇન્દ્રિયના મનના જ્ઞાનનો વિષય છે. પણ આ ઘડો કેવો છે? દૃશ્ય છે. યદ દૃશ્યમ તદ જડમ. ઘડો જળ છે. જળ એટલે શું? વેદાંતનું જળ એટલે શું? સ્વયં પ્રકાશ નથી, પરપ્રકાશ છે. એટલે કે આ ઘડો પોતાની જાતને જણાવી ના શકે, આ ઘડો પોતાની જાતને પ્રગટ ન કરી શકે. આ ઘડાને પ્રકાશિત કરવામાં આવે ત્યારે જ ઘડો આપણા જ્ઞાનનો વિષય બને. માત્ર આ પ્રકાશ જ નહીં, ઘડાને આ પ્રકાશ તો છે, બીજો કયો પ્રકાશ જોઈએ? ચક્ષુ. આપણા ચક્ષુ આ ઘડાને પ્રકાશિત કરે ત્યારે ઘડો પોતાની જાતને પ્રગટ કરી શકે, જણાવી શકે. પણ ચક્ષુ ક્યારે એને પ્રકાશિત કરે? ચક્ષુને કોણ પ્રકાશિત કરે? તો કે મન. મનને કોણ પ્રકાશિત કરે? તો ચૈતન્ય. આમ ચૈતન્ય મનને પ્રકાશિત કરે, મન ઇન્દ્રિયોને પ્રકાશિત કરે, ઇન્દ્રિયો વિષયને પ્રકાશિત કરે. એટલે જગતના બધા જ પદાર્થો ત્યારે જાણી શકાય જ્યારે એ પદાર્થોને ચૈતન્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવે. ચૈતન્ય સીધે સીધું પ્રકાશિત નથી કરતું. ચૈતન્ય પહેલા મનને પ્રકાશિત કરે, મન ઇન્દ્રિયોને પ્રકાશિત કરે, ઇન્દ્રિયો વિષયોને પ્રકાશિત કરે. આ બધા વિષયો કેવા? જડ. જડમ એટલે શું? જે સ્વપ્રકાશ નથી, જે પરપ્રકાશ છે, અન્ય પ્રકાશથી પ્રકાશિત છે. આ ઘડો જડ નક્કી. આ ઘડો તો અનુભવનો વિષય છે. આ ઘડો કેવો છે? પરપ્રકાશ છે, જળ છે. તો જે કોઈ વસ્તુ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય હોય એ ઘડાની જ કક્ષામાં આવે. આ પુસ્તક પણ ઘડાની કક્ષામાં આવે, ઘડિયાળ પણ ઘડાની કક્ષામાં આવે, ભલી વસ્તુ ઘડાની કક્ષામાં આવે, જે ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય. તો આ શરીર કઈ કક્ષામાં, દેહ કઈ કક્ષામાં આવે? આ દેહને આપણે જોઈ શકીએ છીએ કે નહીં? સૂંઘી શકીએ, સાંભળી શકીએ છીએ, બધું ગળગડ ગળગડ થતું હોય છે ને જાત જાતનું. આખો દાડો સંભળાય છે દેહ તો. ગળગડ ના થાય તો ઉઠતી હોય તો કટાકટ કટાકટ થતું હોય છે. હાથ ઊંચો કરી એટલે કઈક કટાકટ થાય, જયારે નીચે તો કટાકટ થાય. તો દેહમાં અને ઘડામાં શું સરખાપણું છે? ઘડો પણ દૃશ્ય છે, દેહ પણ દૃશ્ય છે. દેહ ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. અંતેથી એ ઘડાની કોટીમાં જ આવે તાત્વિક રીતે. આ ઘડાને છોડીને જતો રહે, દેહને છોડીને જતા ના રહેવા આપણાથી. પણ જેમ ઘડો દૃશ્ય છે તેમ દેહ દૃશ્ય છે. આ ઘડો દૃશ્ય હોવાને કારણે જડ છે, તેમ દેહ પણ જડ છે. જડ હોય એટલે અનિત્ય હોય. માટે ઘડો અનિત્ય એટલે શું? નશ્વર, ફૂટી જવાનો. એનો પહેલા ક્યારેક જન્મ હતો, પહેલા કેટલા સમય પહેલા નહોતો, કેટલા સમય પછી નહીં હોય. તો આ બધા અનાત્માના ગુણ છે. અનાત્મા કેવો છે? જડ, દૃશ્ય છે, જડ છે, અનિત્ય છે. આત્મા દ્રષ્ટા છે, ચૈતન્ય સ્વરૂપ છે, નિત્ય છે. એ રીતે દેહથી મળીને શૂન્ય પર્યંતના બધા કઈ કક્ષામાં આવે? બધા દૃશ્યની કક્ષામાં આવે, જળની કક્ષામાં આવે, અનિત્યની કક્ષામાં આવે, અનાત્માની કક્ષામાં આવે. નિત્યસ્ય આત્મા તદ અનિત્યત્વે. તો આત્મા કેવો છે? ચૈતન્ય છે, સ્વપ્રકાશ છે, નિત્ય છે. હવે કે તમે આત્મા એટલે કે આત્મા નિત્ય છે ન સ્વીકારતો શું થાય ખબર છે? તો ભારતમાં જે ધર્મનો ઉદ્ભવ થયો એ લોકો જ માત્ર પૂર્વજન્મ અને પુનર્જન્મ સ્વીકારે છે. એટલે કે
આપણો હિન્દુ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય, શીખ ધર્મ હોય, જે કંઈ ધર્મ ભારતમાં છે વેદ, એમનું મૂળ વેદમાં જ છે. એ લોકો નથી સ્વીકારતા, બૌદ્ધ લોકો ના સ્વીકારે, જૈન લોકો ના સ્વીકારે, શીખ લોકો ના, કે અમે વેદની સાથે અમે તો અમારો સ્વતંત્ર હોય. પણ આ બધા સિદ્ધાંતો સમાન છે. બધા પૂર્વજન્મ સ્વીકારે, પુનર્જન્મ સ્વીકારે, કર્મનો સિદ્ધાંત સ્વીકારે. જો આત્માનો જન્મ થયો તો પ્રશ્ન એ થયો કે હું આવો કેમ થયો, અને તમે આવા કેમ થયા, અને પેલો આવો કેમ થયો. એ તો બુદ્ધિશાળી છે, હું તો મૂર્ખ, હું આવો કેમ થયો. પેલો ધનવાન છે, હું ગરીબ છું, આવું કેમ થયું. એટલે આવું થવા માટે કારણ ના થયું, કારણ કે પૂરો જન્મ જ નહોતો, પૂર્વ કર્મ પણ નહોતા. કર્મ કારણ છે, કોઈ વસ્તુ બનવાનું કારણ છે કર્મ, પણ એવું કારણ જ ના સ્વીકાર, અકારણ જ વસ્તુ બનતી હોય. કોઈ કારણ વગર તારો જન્મ થયો એમ કહીએ, એનો અર્થ એ થયો કે મેં કોઈ કર્મ કર્યું નથી અને છતાં બધું મને માથે પડ્યું. કેવું છે ને આ તો, કારણ કે મોટા ભાગે આપણને આપણે પછી ફરિયાદ જ હોય છે. કોઈક હશે જેમને આનંદ હોય કે હું આવો છું, બાકી મોટા ભાગે બધા લોકોને તમારું વજન વધારે છે ને ઓછું છે ને હાઈટ ઓછી છે ને વધારે કઈ ને કઈ કરાર ચાલતો જાય. નાક મારો આવું છે ને કાન મારા પેલા છે ને મારો આવો. અત્યારે તો જવાબ કર્મ તારું છે એટલે આપણે કઈ કહી ના શકીએ. પણ કોઈ પૂર્વના કર્મ વગર આવો જન્મ થયો તો આપણે સમજાવી ના શકીએ કે આ વસ્તુ આમ કેમ છે. અકૃત અભ્યાગમ, જે મેં કર્મ કર્યું નથી એ મારે ભોગવવું પડે છે. કૃત વિપ્રણાશ, પછી આ છેલ્લો જન્મ હું મરી જેવડે ગયો, બીજો જન્મ નથી, તો આ જન્મ જે બધા સત્કર્મ કર્યા એ ક્યાં જશે. આપણે તો શું કહીએ, અત્યારે જે સારા ખોટા કર્મ કરો એના પરિણામે બીજો જન્મ મળે, એના ફળ ભોગવવા પડે. અત્યારે હું જે છું એ મારા પૂર્વ કર્મના પરિણામે છું. પૂર્વ જન્મ ના હોય, પૂર્વ કર્મ પણ ના હોય, તો અત્યારે હું જે છું એ માટે મારી પાસે કોઈ કારણ નથી. એટલે કે ભગવાન તરફ બનાવે, એ ભગવાન સાથે યુદ્ધ ચાલે પાસે. શું કે ભગવાને બધાને રચ્યા, તો ભગવાને આવું શું કામ કર્યું, આવો અન્યાય કેમ કર્યો. હવે કેવો ભગવાન એક નવો બનાવે, બીજાને પેલો બનાવે, ત્રીજો બનાવે, બધા સરખા કેમ ના બનાવે. એ દ્રષ્ટિમાં આત્મા નિત્ય છે, હતો છે અને હશે એવું સ્વીકારવું પડે. નહીતર આપણે આ જગતમાં વિવિધતા છે એ સમજાવી જ ના શકીએ. સાથે કોઈ પ્રકારની વ્યવસ્થા રહે જ નહીં. કશું કર્યા વગર મને આ થતું હોય તો બી ટકે શેર ભાજી ટકે શેર ખાય એવું થઈ ગયું. પછી શું છે, માતાજી માર્કે પેલું શું પેલું કઈ ખાતર પાડવા આવ્યો, એક ચોર રાતે ખાતર પાડવા આવ્યો, હવે દિવાલ પડી આમ દટાઈ ગયો. એ વાક્યો પંક્તિઓ ભૂલી ગયો છે. દૈની ગંદગી અને ગંડુ રાજા ટકેશર ભાજી ટકેશર ખાય. પછી આખી કથા ચાલુ થઈ કે તસ્કર આવ્યો રાત્રે ખાતર પાડવા માટે, અને પછી દિવાલ પડી અને પેલો મરી ગયો, ચોર મરી ગયો. એમાં માથા ખોડ છું પડશે, પછી બહુ લાંબી ચર્ચા ચાલી નહીં કે કોના દિવાલ બનાવી, કોની દિવાલ છે, શેઠને પકડવા અને ફાંસી ચડાવી દો, તારી દિવાલ છે. આકૃત અભ્યાસ કોઈ કશું કરવા ન કરવાની જરૂર ના છે. કોઈ કરવા સિદ્ધાંત ન સ્વીકારતો. કોઈ દિવાલ મારી હશે તો મહેનત કડિયા બનાવી એને પકડો. કહ્યું કે મેં દિવાલ તો બનાવી, પણ પેલા એ પેલું બનાવ્યું, પેલું સિમેન્ટ મિક્સચર બનાવ્યું, બહુ પાણી નાખી દીધું અંદર. હે બોલા કેમ બહુ પાણી નાખી, ચાલો એને ફાંસી ચડાવ. પેલો કે હું જયારે પેલામાં પાણી રેડતો હતો ને ચૂના વગેરેમાં, ત્યારે એક મુલ્લા પસાર થતો, એવો વિચિત્ર હતો કે જોઈને હું તો જોતો જ રહ્યો, વધારે પાણી પડી ગયું. મારો વાંક નહીં, પેલાનો વાંક, એને બોલાવો. એ મુલ્લાને બોલાવ્યો.
નક્કી તો આને ફાંસી અકૃત અભ્યાગમ એને કર્યું જ નથી, પણ એને માથે એનો અકૃત અભ્યાગમ ફાંસી ચડવા નક્કી થઈ ગયું. એ તો થયું છે કે ફાંસી ચડાવતી વખતે કે મુલ્લા તો એટલો બધો બિચારો એક વળીઓ હતો, શુક્લકડો હતો કે પેલો ગાળીઓ એના ગળામાં મોટું પડે એટલે એને લટકાવી ના શકે. એની પહેલાની કથા એ છે કે ગુરુ શિષ્ય આ નગરીમાં આવ્યા, ટકેશ્વર વાજી ટકેશ્વર ખાયા. શિષ્યને બહુ ગમે ગયું, ગુરુજી આપણે અહીં રહીએ. કોઈ હું તો ના રહો ભાઈ, હું તો અહીં રહીશ. તો ભાઈ તું, હું તો કઉ છું તું રહી જ નહીં આવે. શિષ્ય રહી ગયો, ટકેશ્વર ખાજા ખાઈ ખાઈને જે જાડો પડ્યો તગડો થયો. તો ગુરુએ કહી નાખેલો કે તકલીફ પડે તો મારી પાસે આવજો, આ જગ્યાએ હોઈશ. તો મુન્નાને આખું ગામ ભેગું થયું ફાંસી ચડાવવા માટે. ફાંસી ચડાવવા પણ ગાળામાં એને ગળા પેલો ગાળા વાગ્યો છે, ફાંસી ચડે છે. અકૃત અભ્યાગ કહ્યું છે એને માથે પડે. એટલે મુલ્લાને તો ભૂતને ફાંસી ચડાવવા પડે ને, તો કોઈ જાડા પડા લઈ આવો પેલા શિષ્યને પકડ્યો. આવું થાય પછી એ બરોબર ફિટ થતો હતો પેલા ગાળા. હવે ગુરુજી આ પહેલેથી કહ્યું હતું એને. પછી આ તો ગુરુજીએ કહ્યું હતું કે તકલીફ પડે મારી પાસે. કે ઉભા ભાઈ, મારે જયારે ગુરુજીને દર્શન કરીને આવો. દોડતો ગયો બીજા ગામમાં. ગુરુજી હતા અને વાત કરી. ગુરુજી કામને એક મંત્ર ફૂંક્યો કે જા ભાઈ. એટલે પાછો આવ્યો. ગુરુજી પાછા આવ્યા જોડે જોડે. અને પેલા ફાંસી ચડવાની તૈયાર. ગુરુજી ઉભારો ઉભારો જોઈ રહ્યા, મને ફાંસી ચડાવો, મને ફાંસી ચડાવો. કોઈ ફાંસી ચડાવવા તૈયાર હોય કે મને ફાંસી તારે કે ફાંસી થયું કે અત્યારે તો જ્યોતિષ પ્રમાણે એવું મુહૂર્ત છે કે અત્યારે ફાંસી ચડે એ સીધો સ્વર્ગમાં જાય. રાજા કે મારે જવું છે સ્વર્ગમાં. અકૃત અભ્યાગમ કોઈ વ્યવસ્થા જ ના, કાયદો રહે ને. તમે કર્યું જ ના હોય એનું ફળ તમે ભોગવવાનું હોય. આ વિચિત્ર સ્થિતિ થઈ જાય. એવું નથી થતું. દુનિયામાં વ્યવસ્થા છે, ન્યાય છે. ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ. વાર લાગે છે. હિન્દુસ્તાનમાં જેમ જજમેન્ટ આવે બહુ વાર લાગે. કેટલા વર્ષ થયા? 18 વર્ષ થયા. એ પણ આશ્ચર્ય થયું એમ કહો. 18 વર્ષ. દેર હૈ અંધેર નહીં. તો નામ કેમ દીધું? બધા આટલા ખુશ કેમ થતા? બધા ખુશ જ થાય. આવું જોઈએ એ મને સમજ ના પડી. એ જ લાગણી જો કેવી જાતની એના આબરૂ કમાઈ છે. વિચાર કરો. તેમ ભગવાનને ન્યાય થતા વાર લાગે. કદાચ થોડા જન્મો નીકળી જાય, પણ કરેલું કર્મ છે પોતાનું ફળ આપીને જાય. ના ભુક્તે ના ભુક્તમ ક્ષીયતે કર્મ. કર્મ ભોગવે વગર ક્ષીણ ના થાય. એટલે તો જ દુનિયામાં વ્યવસ્થા હોય જયારે કર્મનો એટલે કાર્યકાળનો નિયમ. કર્મ નિયમ એટલે કાર્યકાળનો નિયમ. જે કે બને છે એમાં કઈક કારણ હોવું જોઈએ. કુછ કારણ હોગા. એ કારણ હોવું જોઈએ. શું છે? એક झोली में कांटे भरे, एक झोली में फूल. कुछ कारण होगा. એકમાં કાંટા ભર્યા છે, બીજામાં ફૂલ ભર્યા છે. કુછ કારણ. હિન્દુસ્તાનમાં બહુ વસ્તુ સરસ છે. કર્મ. સ્વામી મારે બહુ સરસ કે આ કર્મ છે ને શોક અબ્ઝોર્બર છે. શોક અબ્ઝોર્બર. મોટર કાર પેલા બધી સ્પ્રિંગો ના હોય ને એ નીચે આપણા હિન્દુસ્તાનના રસ્તાઓ તો બધા જો એમાં ના હોત તો આપણે એક જ ટ્રીપની અંદર ખલાસ થઈ ગયા. એક જ જગ્યાએથી જતા અમદાવાદમાં મણિનગર પહોંચતા
હાડકા એક જ થઈ જાય ખરેખર. બસ એમ થોડો શોખ ઓબ્ઝર્વર છે એ થોડા થોડા આંચકા લાગે, નહીં તો જોરદાર આંચકા લાગે. આ કર્મ શું છે? શોખ ઓબ્ઝર્વર. બાકી આપણા જીવનમાં કેટલા આંચકા આવે, કુછ કારણ હોગા, કઈક કારણ હશે, કઈક કર્મ હશે. માણસો આશ્વાસન લઈ શકે છે અને એ રીતે આટલી બધી દુઃખજનક સ્થિતિ અંદર પણ કોઈક રીતે મનની સ્થિરતા જાળવી શકે. બીજું તો લોકો ગાંડા જ થઈ જાય છે. મને આમ કેમ થયું, મને કેમ થયું? અરે તને તો તને શું કામ ના થાય? મને કેમ થયું? ચાલો હવે તો એક કર્મ છે શોક અબ્ઝર્વર. હવે કોઈ પણ સંજોગોમાં કર્મ હશે તો વ્યવસ્થા ન રહે. જો કાર્ય આખું વિજ્ઞાન કાર્ય કારણ પર જ રચાયેલું છે, નહીં તો કશું વિજ્ઞાન એ વસ્તુ જ ના હોય. સફરજન પડ્યું કેમ પડ્યું? પડે એનું કારણ હોવું જોઈએ. જો ના હોત તો ન્યૂટન ને ગુરુત્વાકર્ષણ નિયમ મળે જ ના હોત ને. પડવાનું કારણ છે, અકારણ કશું જ ના થાય. બધા વિજ્ઞાન નિયમો શોધાયા કેમ? કારણ કે આપણે તો ખાલી કાર્ય જ જોતા હોઈએ છીએ. પણ અનુભવ શું છે? કાર્ય, એમાંથી કારણ શોધવાનું. અનુમાનથી ગમે તે શોધે. એટલે જો આ કાર્યકારણ નિયમ ન હોત તો જીવનમાં વ્યવસ્થા ના હોત. એટલે આત્મા નિત્ય છે, અનિત્ય નથી. હતો, છે અને હશે. પુત્ર કેવો છે? અનિત્ય છે. બાકી બધા કેવા? અનિત્ય છે. યદ દૃશ્યમ તદ જડમ તદ અનિત્યમ તદ અનાત્મા. આ પુત્રથી મળીને શૂન્ય સુધીની બધી વસ્તુઓ દૃશ્ય છે, જડ છે, અનિત્ય છે, અનાત્મા છે. આત્મા નિત્ય છે, ચૈતન્ય છે. એ કહ્યું પુત્રાદિ શૂન્ય પર્યંતસ્ય જડસ્ય ચૈતન્ય ભાષ્યત્વેના. હમણાં વાત કરે ને, બધી વસ્તુ ચૈતન્ય વડે પ્રકાશિત છે. આ ઘડાથી મળીને બધી વસ્તુઓ ચૈતન્ય વડે, તેમ પુત્રથી મળીને શૂન્ય સુધી બધી વસ્તુઓ ચૈતન્ય પ્રકાશિત છે. અને માટે કેવી છે? જડ છે, અનિત્ય છે, અનાત્મા છે. આ પ્રબળ યુક્તિ બતાવી, બધાને અનાત્મા સિદ્ધ કરનારી પ્રબળ યુક્તિ બતાવી. પેલી બધી યુક્તિઓ ખલાસ થઈ ગઈ. એ બધી કેવી યુક્તિનો આભાસ જ હતો. અનેક પ્રકાર હેતુ આભાસ, અનેક પ્રકાર દોષ વાળી બધી યુક્તિઓ હતી. આ દોષ રહિત પ્રબળ યુક્તિથી બાકીની બધી યુક્તિઓ જે છે એનું ખંડન થઈ ગયું. આમ પ્રબળ સુધી, પ્રબળ યુક્તિ, પ્રબળ અનુભવ, અહમ બ્રહ્મ ઇતિ. આત્મા એ જળ હોય તો શું એવું ના થાય? તમે બધાને જળ કહો છો, આત્મા જળ કેમ ના હોય? આત્મા બધાને પ્રકાશિત કરે. આત્માને પ્રકાશિત કરનાર કોઈ હોય તો? એવો પ્રશ્ન થાય છે. ચલો, આ દુનિયા આત્મા વડે પ્રકાશિત છે, પણ આત્મા પોતે કશા વડે પ્રકાશિત હોય એવું કેમ ના બને? તો કે ના, આત્મા તો પછી એને પ્રકાશિત કરનાર બીજો આત્મા હોય, એને પ્રકાશિત ત્રીજો આત્મા હોય, એમ કરી કરીને શું થાય? આ તો અનવસ્થા દોષ થાય. એટલે ક્યાંક તો આપણે સ્વપ્રકાશ સ્વીકારવું જ પડે. આત્મા સ્વપ્રકાશ, પેલા સ્વસંવેદી આત્માને પોતાને પ્રકાશિત કરે એવું ના હોય. પ્રકાશક અને પ્રકાશિત કરતા કર્મ એક જગ્યાએ ના હોય. એટલે આત્મા કહે છે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ તસ્ય ચૈતન્ય ભાષ્યતા. આત્માને પ્રકાશિત કરનાર કોઈ નથી, એ સ્વયં પ્રકાશ છે. એટલે કે અન્ય વડે પ્રકાશિત ન થયા વગર અન્ય સ્વયં પ્રકાશિત કરનાર આત્મા સ્વયં પ્રકાશ છે. ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયા. બૃહદારણ્યક પ્રશ્ન કહ્યું, યાજ્ઞવલ્ક્ય ઋષિ ક્યાં મૈત્રીને, ન વિજ્ઞાતા વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયા.
કે જાણનાર છે એને જાણનાર નથી હોતો. એ જાણનારને કેમ જાણી શકાય? જાણનાર ન જાણી શકાય. જાણનાર એટલે પ્રકાશિત કરનાર સ્વયં પ્રકાશ છે. વિજ્ઞાતાર આ કે ને બીજાની એમ છે બરાબર છે. તો ઉદાહરણ કેના જ છે, પણ પેલું જે છે એ મૈત્રીનું વાક્ય છે. મૈત્રી અન્ય દેવતા વેદાત અથવા અવિદાદી વગેરે વગેરે. અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિ, ટૂંકમાં આત્મા સ્વયં પ્રકાશ છે, સ્વયં જ્યોતિ છે એવું પ્રગટ કરનારા અનેક વાક્યો ઉપનિષદમાં છે. આત્મા ભાષ્ય નથી, એ ભાષક છે, સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ માટે નિત્ય છે. જો બીજાથી પ્રકાશિત હોય તો અનિત્ય બની જાય, જળ બની જાય, અનિત્ય બની જાય. સ્વયં પ્રકાશ માટે નિત્ય છે. ઘણી બધી ચર્ચાઓ તો કરે છે કે આત્મા કેટલો મોટો છે, આત્માનું માપ કેટલું છે. ચાલ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સાંજે मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः. न धर्मो न चार्थो न कामो न मोक्षः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्द
शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्